મારું શહેર મારી વાત એબીપી અસ્મિતાની આ વિશેષ રજૂઆતમાં આજે વાત અમદાવાદના પૂર્વ ઝોનની। આ ઝોનમાં શું સમસ્યા છે, સાથે જ વિસ્તારના કામોને લઈ અને સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસે શું આશા અપેક્ષા છે, આવો જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાત અંતર્ગત આજે વાત અમદાવાદના પૂર્વ ઝોનની, જ્યાં આગળ સૌથી વધારે સમસ્યાઓ છેલ્લા અનેક વર્ષોથી યથાવત છે। કોર્પોરેશન તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે કે આ જે પ્રજાની મુશ્કેલી છે તેને ઉકેલવામાં આવી રહી છે, પણ પ્રજા પાસેથી જાણીશું। તમામ વોર્ડના પ્રતિનિધિઓ છે તે હાલ આપણી સાથે જોડાયેલા છે। અહીંયાથી શરૂઆત કરીશું। સાહેબ, આપ કયા વોર્ડમાં રહો છો અને છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો અહીંયા આગળ કોર્પોરેશને કયા કામ કર્યા અને કયા નથી કર્યા? હું વસ્ત્રાલ વોર્ડમાં રહું છું। મારું નામ અમિત પંડ્યા છે। વસ્ત્રાલ વોર્ડની અંદર છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા કામ કર્યા છે। મેક્સિમમ કામ વસ્ત્રાલ વોર્ડના અને ન્યૂ વસ્ત્રાલ વોર્ડ જે હું જ્યાં રહું છું એ ન્યૂ વસ્ત્રાલ વોર્ડની અંદર એક પમ્પિંગ સ્ટેશન લાવવામાં આવ્યું છે, એક નવું તળાવ ડેવલપ થઈ રહ્યું છે, એક જિમ્નેશિયમ આવી રહ્યું છે, એસટી સ્ટેપો આવી રહ્યો છે મેટ્રો સ્ટેશનની પાછળ, આ એક આપણે કોમ્યુનિટી હોલ આવી રહ્યો છે અને એક આપણે પાર્ટી પ્લોટ આવી રહ્યો છે। કોર્પોરેશનના આજના કામ અહીંયા આગળ આવી ગયા છે। હવે કામ જે બાકી રહ્યા હતા એ ઘણા બધી જગ્યાના રોડના કામો હજુ થોડા ઘણા બાકી છે। એ ઉપરાંત બીજી એવી પરિસ્થિતિ છે કે અહીંયા આગળ જે પરિસ્થિતિમાં લોકોએ ચોમાસામાં ગયા ચોમાસાની અંદર મુશ્કેલી વેઠી હતી, એમાંથી ઘણો બધો ચોમાસામાંથી મુશ્કેલીમાંથી સામનો કર્યો હતો। એ સામનામાંથી છુટકારો મળે એવી સ્થિતિ હાલ પરિસ્થિતિમાં થઈ છે, પરંતુ જે કામ જે ઝડપથી કામ થવા જોઈએ એ કામ નથી થઈ રહ્યા। એ કામ ન થવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો વધારે પડતો કરવો પડી રહ્યો છે। આપ કયા વોર્ડમાં રહો છો અને ત્યાં છેલ્લા 5 વર્ષમાં તમારી શું અપેક્ષાઓ હતી જે પૂર્ણ થઈ કે ન થઈ? પહેલાં પ્રશ્ન મારો પાણી પાઇપો 1 વર્ષથી આવીને પડી છે, પણ સોસાયટીમાં પાણી આવતું નથી। બજેટ પાસ થઈ ગઈ, કોર્પોરેશન બજેટ પાસ કરે છે, પણ બજેટનો આગળ ઉપયોગ ક્યાં થયો, કોને બજેટ પાસ થયું ખબર નથી। જ્યાં જીવન જરૂરિયાત પેવર બ્લોક નાખવાની જરૂર નથી એ પેવર બ્લોક પહેલાં નખાઈ ગયા, પણ પાણી પાઇપો વર્ષથી પડી છે, પણ રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મને યોગ્ય મળતો નથી। પાણી જ નથી આવતું ને ટેક્સ તો આવે છે પાણીનું, પણ પાણી જ નથી આવતું ને। કોર્પોરેશન દાવો કરે છે કે મોટાભાગના અમદાવાદમાં નર્મદાના પાણી આવી ગયા, તમારે નથી આવ્યા? નથી આવ્યું પાણી પાઇપ છેલ્લા 1 વર્ષથી એમને પડી છે, હજી એમને પડી, ચૂંટણી આવી છતાં પણ પાણી પાઇપોનું કંઈ ઉપયોગ ક્યાં થયો એ ખબર નથી। પાણી પાઇપો એમને પડી છે હજી। હા, આપ કયા પૂર્વ ઝોનના કયા વોર્ડમાંથી આપ આવો છો અને આપને ત્યાં કયા કયા પ્રકારના કામ છેલ્લા 5 વર્ષમાં થયા અથવા અપેક્ષાઓ હતી એ પ્રમાણે કોર્પોરેટરો ખરા ન ઉતરે? હું ઇન્દ્રપુરી વોર્ડમાંથી આવું છું। અમારે ત્યાં ઇન્દ્રપુરી વોર્ડમાં હમણાં બહુ લાખો ટન પાણી સમાય એટલી મોટી ટાંકી બનાવી છે ઇન્દ્રપુરી વોર્ડના જે આગેવાનોને, પણ પાણીની સમસ્યા યથાવત છે। અમે ટેક્સ પેયર છીએ, ટેક્સ ભરે છે ત્યાંની જનતા, પણ પાણી સવારે જુઓ તો એકદમ ખરાબ પાણી આવે છે, ગટરનું પાણી આવે છે। લગભગ 15-20 મિનિટ તમે મોટર ચાલુ રાખો તો ગંદાતું પાણી આવે, પછી પાણી સારું આવે। પછી અમુક ગટરની સમસ્યા છે, હજુ બી હાલમાં પણ ઉભરાઈ છે ગટર, જો વધારે પડતા લોડ આવે તો ઉભરાઈ છે। પછી રસ્તાની સમસ્યા છે અને બીજી અસામાજિક તત્વોની સમસ્યા વધતી જઈ રહી છે। જે તમે ધારો કે સરકારી ગાર્ડન બનાવ્યો બગીચા, ત્યાં તમે જાઓ ને તો તમને બીક લાગે એમ, દિવસમાં બી તમને બીક લાગે, કેમ કે ત્યાં નશીલા પદાર્થની વેચાણ થતું હોય છે, દારૂ, અને ઇન્દ્રપુરી વોર્ડમાં દારૂ ધમધમી રહ્યો છે એમ। આ લોકોની કૃપા દ્રષ્ટિ એટલી છે ને, આ સરકારની એમના આગેવાન એટલી કૃપા દ્રષ્ટિ છે કે ત્યાંના રહીશો, હવે ત્યાંના આજુબાજુના સોસાયટીના રહીશો સસ્તા મકાન, એકદમ સસ્તા ભાવે મકાન આપીને બીજે સ્થળાંતર કરી રહ્યા છે, પોતાના મકાન મૂકીને બીજે ભાડે જઈ રહ્યા છે। એટલી ગંભીર પરિસ્થિતિ ઇન્દ્રપુરી વોર્ડમાં સર્જાઈ રહી છે અત્યારે હાલમાં। કામ કયા કયા થયા છે ત્યાં આગળ જોઈએ આપણે? કોઈ થયા છે ખરા કે સાવ ના બરાબર? કામ કોઈ ઝીરો બરાબર કામ થયા છે, પણ એક બતાવવા ખાતર એમ થઈ ગયા, પણ એનું કોઈ યુઝ જ નહીં, કોઈ પબ્લિકને કોઈ યુઝ જ નહીં। ત્યાં તમે જાઓ ને તો અંદર નકરું આમ તમને કોઈ સુવિધા જ ના મળે એમ। જે પબ્લિક જે ટેક્સ પૈસા ભરે છે ને એ પૈસાના લોકોએ વિકાસના નામે વિનાશ જ કર્યો છે એમ, કોઈ એનો સાચા અર્થે ઉપયોગ કર્યો જ નથી। આપ કયા વોર્ડમાં રહી રહ્યા છો? હું यहाँ वस्त्राल में रहूँ છું, વરંદાવ નિષ્કાય લેન્ડ है। मेरा नाम GS राठौड़ છે। રાઠોડ સાહેબ, કયા કયા પ્રકારની સમસ્યાઓ તમે જોઈ છેલ્લા 5 વર્ષમાં, અથવા એમ કહીએ કે કયા સારા કામ તમે જોયા કે જે ખરેખર એક સામાન્ય નાગરિક હોય, કરદાતા હોય, તેના માટે અસરકારક થયા હોય? કોઈ લાગે છે ખરા તમને? ના, કામ તો થયા છે। પહેલે તો બહુ તકલીફ હતી વધારે, રોડ રસ્તાની પાણી બહુ સારો કામ કર્યો બી છે, એટલે કરવા જેવો છે બી ખરા।
એટલે અત્યારે દેખવા જઈએ તો મોટા ભાગે કામ તો રોડ રસ્તાનો થયો છે. પાણીનો પહેલે વરસાદમાં ભરાતો હતો એટલે પહેલાં પણ એ દશામાતા મંદિરોથી લઈને માધવ પારમ સુધી એ રોડની તકલીફ હતી. અહીંયા ખાડા પાણી ભરાતા હતા એટલે રોડ બી ક્લિયર થઈ ગયો. હાર બી બ્લોક લાગવાના થોડા બાકી છે. ઓર અમે ઉમ્મીદ રાખીએ કે સરકાર કે દ્વારા થોડું ઓર બી વધારે ધ્યાન આપીએ. જો અમુક પાણીની શિકાયત કરે કે ટાંકીનો અત્યારે અમારી સોસાયટીમાં પાણીનો બી કનેક્શન આવી ગયું છે. હાલ બહુ સારી સોસાયટી પાણીનું કનેક્શન નથી લ્યું હાલ. જો અમુક ભરવો પડે શાયદ કોઈ ચાર્જ વગેરે એટલે શાયદ वो કેપેબલ ના હોય સોસાયટીમાં એકતા ના હોય કોઈ એવું કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. એટલે અમારે 2 સાલ તો અમે ચલાવ્યા હતા. લાસ્ટમાં બધા સોસાયટીવાળા મળીને આપણે જો યોગ્ય જો ચાર્જ છે કોર્પોરેશનનો ભરીને એનું કનેક્શન અત્યારે પાણી આવે છે. તેના સિવાય રોડ રસ્તા અને પાણીની તમે પણ હાલ બી નયા વિસ્તાર છે એટલે એ કામ તો નીકળવાનું છે. હાલ રસ્તા અંદર સાઈડના તો રોડ રસ્તા છે वो તો બાકી છે એટલે वो કરવાના છે. મેન રસ્તો તો થયો છે બ્લોકવાળા છે. પાણીના તો અમારે ઉધર તો નથી પણ અમુક સોસાયટીવાળા કમ્પ્લેન છે કે ભાઈ પાણીને કાંઈ તકલીફ આવે છે. એટલે કોર્પોરેશન થોડો વધારે ધ્યાન આપે તો મને લાગે સારું થઈ શકે. સાહેબ આપ કયા વોર્ડમાં રહો છો? હું અમરાઈવાડી વોર્ડમાં રહું છું. મારું નામ મહેશભાઈ સોલંકી છે. મહેશભાઈ, અમરાઈવાડી વોર્ડ એટલે એવું છેલ્લા અનેક વર્ષોથી કહેવાય છે કે મિની ભારત છે, કારણ કે ત્યાં દરેક ધર્મ જાતિના લોકો રહેતા હોય છે. અમરાઈવાડીની વાત કરીએ તો સામાન્ય વરસાદ પડતો હોય તો એ વખતે મારી સહિતના તમામ મીડિયાવાળા ત્યાં આગળ કવરેજ કરવા માટે આવતા હોય છે. 5 વર્ષમાં સ્થિતિ બદલાઈ ખરી? સૌથી પહેલાં તો વરસાદને લઈ લાખોનું બજેટ મોન્સૂનના નામે આપો છો, પણ પોઝિશન અને સ્થિતિ એની એ જ છે. હજુ બી તમે 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો હજુ પાણી ભરાઈ જાય છે. બીજું કે જે ઉપરના જે મંત્રી તંત્રી છે એમના નીચેના જે કોર્પોરેશનના જે અધિકારી રહ્યા એમની પર કોઈ નિયંત્રણ નથી. કારણ કે અધિકારીઓ એટલા બેફામ બની ગયા છે કે એમને એસીની બહાર આવી અને પ્રજાને લક્ષી કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એમને એક જ ઇન્ટરેસ્ટ છે નવું કામ આપો, જેથી નવા કામમાં એમને ક્યાંક ને ક્યાંક કટકી મળી જાય. એ એવું જ ગોતે છે. અને જૂના કામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમને કહું, મારે ત્યાં ગટર પાણી આટલા વર્ષ હોવા છતાં જો માણસ પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તો તમે કઈ રીતે વિકાસ કરી શકો? બીજું તમને એ કહું કે વિકાસના નામે માત્ર ઢોંગ કરે છે. જેવી રીતે આપણે ઉંમર થાય અને સફેદ બાલ થઈ જાય, બાલ કાળા કરીએ અને જવાન બતાવવાની કોશિશ કરીએ છીએ, એ જ આ સરકાર આ કરે છે. સરકારને મારું નિવેદન છે, કોઈ પણ સ્કીમ લાવો તમે, પહેલાં કોઈ પણ નીતિ નિયમ લાવો, પહેલાં તમે એની સુવિધા કરો અને પછી નીતિ નિયમ લાવો, જેથી પ્રજાને જે હાલાકી ભોગવવી પડે છે એ એને ભોગવવી ના પડે. દાખલા તરીકે આ સરકારમાં આવ્યા પછી અમને એટલી ખબર પડી ગઈ કે લાઈન શું કહેવાય. પહેલાંની સરકારમાં અમને ખબર નથી લાઈન શું કહેવાય. આ સરકાર આવ્યા પછી નોટબંધી કહેવું, ગેસના બાટલા કહેવું, પેટ્રોલ કહેવું કે ચાહે કોઈ પણ કહેવું, અમારે ટેક્સ ભરવા જવાનો હોય તોય લાઈનમાં ઊભું રહેવાનું, લેવાના હોય તોય લાઈનમાં ઊભું રહેવાનું. એટલે લાઈન શું છે એ આ સરકારે અમને કહી દીધું કે લાઈન શું છે. સ્થાનિક લેવલના પ્રશ્નોની આપણે વાત કરીએ તો ત્યાં પાણીની આપણે જે વાત કરીએ, પાણી દોડું આવે છે. ગટરની પર તમે અનેક રજૂઆતો કરી હશે. એ મુખ્ય જે સમસ્યાઓ છે નળ પાણી ગટરની, તેમાં નગર એમાં શું પરિસ્થિતિ? ચમડો નગરમાં તમને કહું, આ પાણી આજનો જ ફોટો છે. જ્યારે પ્રજા આજનો જ ફોટો છે. આ પ્રજા મને લખીને બતો કે 1 મહિનો થઈ ગયો મારા પથ્થરના પાણી દોડવું આવે છે, ગટર ઉભરાય છે, પણ અધિકારીઓ કોઈ કાન કરી અને કોઈ પણ ધ્યાન દેતા નથી. બીજું કે અમારે ના છૂટકે ઉપર રજૂઆત કરીએ તો બી એ જ અધિકારી નીચલા અધિકારીને કહે, નીચલા અધિકારી હૈયો એમના નવું કામ હોય તો જ ઇન્ટરેસ્ટ હોય, જૂના કામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે જૂના કામમાં પ્રજા પીલાય છે. એટલે મારું આ સરકારને એવું કહેવું છે કે તમે અધિકારીઓ પર નિયંત્રણ રાખો. તમે જે મહિનામાં 1 મિટિંગ ભરો છો, કમસે કમ જે મુદ્દાની રજૂઆત થાય એ મુદ્દા તો પ્રોબ્લેમ સોલ્વ કરો. તમે નવા મુદ્દાની ક્યાં ચર્ચા કરો છો? પહેલાં જૂના જે પૂછાય એને સોલ્વ કરો ને. 5 વર્ષ એટલે કે લગભગ 1 વર્ષમાં 365 દિવસ, 1500 દિવસ ઉપર થયું. કોર્પોરેટરો તમારે ત્યાં કે તમારી સોસાયટીમાં ક્યારે આવે છે ખરા તમારી રજૂઆત સાંભળવા માટે? કઈ તમારી શું સમસ્યા છે તે સાંભળવા? કોઈ પણ પક્ષના, ભાજપ, કોંગ્રેસ, કોઈ પણ સામાજિક પક્ષની વાત નહીં કરતો, જનરલી વાત કરું છું. આજ દિન સુધી અમારે ત્યાં 4 કોર્પોરેટર ખાલી કોઈ દિવસ રસ્તામાં ભેગા થયા હોય તો હાય હેલો કરો. બાકી કોઈ પ્રજાને કહેતા અમે લઈને જાવી છીએ, એમને લેટર લખવાનું કહી તો લેટર નથી લખતા. અમારે પછી શું વિરોધ પક્ષવાળા કને જવું પડે ને એમને કહેવું પડે ભાઈ લેટર લખો ને તો અમારું કામ થાય. તારા માનમાં લેટર લખો, અને લેટરનો તો ક્યાં, કાગળનો તો કોઈ વેલ્યુ જ નહીં અધિકારી આમાં. હા, તમે 25-50 લઈ જાઓ, મીડિયાવાળાને લઈ જાઓ તો તમારા કામમાં 50% ધ્યાન દે, બાકી તો 0 જ છે. કેમ કે પ્રજાની એવી હાલાકી છે સાહેબ કે જ્યારે તમે વિસ્તારમાં આવો અને વિસ્તારમાં જુઓ તો તમને ખબર પડે ખરેખર શું સિચ્યુએશન છે. કારા બહાર કરવાથી જવાની પાછી આવતી નથી. બરાબર?
એટલે મારો સરકારનો આ જ નિયમ છે કે તમે અધિકારીઓ પર નિયંત્રણ રાખો. અધિકારીને તમે 3 થી 5નો ટાઈમ આપ્યો છે, પણ 3 થી 5માં અમે જાય એટલે ધક્કા ખાઈને અમે પાછા આવી છીએ. 3 થી 5માં જે લોકો મિટિંગ રાખે છે, કારણ કે પ્રજાને જવાબ દેવાની એમનામાં ક્ષમતા નથી, એમનામાં તાકાત નથી. પ્રજા પૂછે તો જવાબ તો દેવો પડે ને. એટલે એના માટે ડેપ્યુટી કમિશનર હોય કે કમિશનર હોય 3 થી 5માં જ હોય, અને તમે 3 થી 5માં કોર્પોરેશનમાં તમે આટો મારો, એક પણ અધિકારી તમને જોવા નહીં મળે ટેબલ પર, તો પ્રજા રજૂઆત કોની આગળ કરે? કેમ કે પ્રજા પાંગરી થઈ ગઈ છે, પ્રજા હતાશ અને નિરાશ થઈને બેસી ગઈ છે, એટલે અત્યારે કોઈ રોડ પર આવવા તૈયાર નથી. અન્ય પણ નાગરિકો છે. તમે કયા વોર્ડમાં રહો છો? હું અમરેવાડી વોર્ડમાં રહું છું, અમરેવાડી વિધાનસભામાં. અચ્છા, એ પૂર્વ ઝોનમાં આવતો વિસ્તાર છે તમારો. વિસ્તારની ખાસ તો વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 વર્ષમાં અનેક ચર્ચાસ્પદ મુદ્દા રહ્યા. ખાસ તો વરસાદી પાણી ભરાવાના, તેની સાથે હાટકેશ્વર બ્રિજ છે જે સતત વિવાદમાં રહ્યો, અને આખા ગુજરાતમાં પહેલી વખત એવી ઘટના બની કે કોઈ બ્રિજ છે તે બન્યા પછી ઉતારવો પડ્યો હોય. આ સિવાયની વાત કરવામાં આવે અમરેવાડીમાં નાની સોસાયટીઓ, મોટી સોસાયટીઓ, ત્યાં કોઈ કોર્પોરેશનની યોજનાઓ પહોંચી ખરી? ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર એ યોજનાઓ પહોંચેલી છે. જે આ લોકો કહે છે, એક કોર્પોરેટરને વાર્ષિક 40 લાખ રૂપિયા કોર્પોરેશનની અંદરથી બજેટ ફાળવવામાં આવે છે. માત્ર ને માત્ર એ કાગળ ઉપર એમના બજેટો હોય છે. અને જે કોર્પોરેશનથી મળતા જે બજેટો છે કોર્પોરેટરનો, એ માત્ર એમની જાહેરાતો અને પ્રસિદ્ધિઓ, જે મોટા મોટા હોર્ડિંગો બનાવીને લાખો રૂપિયા એની પાછળ વેડફે છે, કે જે આરોગ્યમાં કે હોસ્પિટલ કે શાળામાં કે કોઈ સારા કાર્યોની અંદર જે પબ્લિકના ટેક્સના પૈસા વપરાવા જોઈએ એ વપરાતા નથી. એ માત્ર ને માત્ર એમની જાહેરાતો અને પ્રસિદ્ધિ માટે. બીજી વાત કરું કે અમારા ત્યાં જે વિસ્તારની અંદર અત્યારે નવી ટાંકી બનેલી છે જય ભારત મિલ કમ્પાઉન્ડની અંદર, જે બનીને 6 મહિનાથી રેડી પડેલી છે. અમરેવાડીના લોકોને સારામાં સારી રીતે પ્રેશરથી પાણી મળે એના માટે એ ટાંકી ફાળવવામાં આવેલી છે, બનાવેલી છે, 6 મહિનાથી બનેલી છે. તેમ છતાં એનું લોકાર્પણ કરવામાં આવતું નથી કે નથી સપ્લાય એનું અમલવામાં આવતો. બીજી વાત કે સંકલન સમિતિની બેઠક કાઉન્સિલરો અને અધિકારીઓની વોર્ડ વાઇઝ મ્યુનિસિપલ કમિશનર શ્રીનો આદેશ પ્રમાણે દર મહિને સંકલન સમિતિની મિટિંગ બનવી જોઈએ. છેલ્લા 2 વર્ષથી એ સંકલન સમિતિની મિટિંગ નથી થતી કે પ્રજાના કામો પણ થતા નથી. કારણ કોઈ જાણવા મળ્યું છે? તમે કોઈ પૂછપરછ કરી હોય તો કારણ જાણવા મળ્યું છે કેમ નથી મળતી? એ અધિકારીઓ અને જે કોર્પોરેશનના કોર્પોરેટરો અને અધિકારીઓની વચ્ચે જે તાલમેલનો અભાવ, બંનેની અંદર સંકલનનો અભાવના કારણે આ વસ્તુ અધિકારીઓ પોતાનું નીચું મૂકવા નથી માંગતા. એટલે જે પ્રજાના જે પ્રશ્નો અને જે પ્રજાના પ્રતિનિધિત્વ હોય છે એ બંનેની વચ્ચે જે સંકલનનો અભાવ છે, જેના કારણેથી પબ્લિકના વિકાસના કાર્યો છે એ અટવાય છે ક્યાંક ને ક્યાંક. અમરેવાડીમાં સારું શું થયું? કંઈક તો સારું થયું હશે ને 5 વર્ષમાં, કે તમારા મતે એ જે થવા જેવું હતું તે ન થયું? જે સારામાં સારું થવું જોઈએ, પેવર બ્લોક રસ્તા બનવા જોઈએ, જે આખા અમદાવાદની અંદર બનેલા છે, જે માત્ર અમરેવાડી વિસ્તારની અંદર એ બન્યા જ નથી. છેલ્લા 6 મહિનાથી ઘણીવાર અનેકવાર રજૂઆતો કરવામાં આવેલી છે. રોડ રિફર્સિંગના કામ પણ નથી થઈ રહ્યા. 6 મહિનાથી લેખિત રજૂઆતો કરીને થાકી ગયા છીએ અમે. અધિકારીઓના ધક્કા થઈને થાકી ગયા. અધિકારીઓ એસીમાંથી બહાર જ નથી નીકળી રહ્યા. પ્રજાના જે પ્રશ્નો છે મૂળભૂત, એના કોઈ નિરાકરણ લાવવા માટે અમને કોઈ પડી જ નથી. પૂર્વ ઝોનના લોકો, સ્થાનિકો આપણી સાથે જોડાયા હતા અને 5 વર્ષમાં થયેલા કામનો હિસાબ તેમણે એબીપી અસ્મિતા સાથે વર્ણન કર્યો. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.